બાયડથી મામલતદાર કચેરી 4 કિલોમીટર દૂર ખસેડવાની કોશિશના પગલે બાયડ સ્વયંભૂ બંધ. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની મામલતદાર કચેરી બાયડથી 4 કિલોમીટર દૂર અને ધનસુરા તાલુકાની બોર્ડર ઉપર ખસેડવાની કોશિશને લઈને બાયડ તાલુકાની જનતા અને વેપારીઓ તેમજ તમામ રાજકીય પાર્ટીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. આ બાબતે આજરોજ બાયડ નગરના વેપારીઓ, પ્રજાજનો તેમજ ચાની લારીવાળા સાથે સ્વયંભૂ બંધ પાડી બજાર બંધ રાખવામાં આવ્યા હતા. તેમજ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના તમામ નેતાઓ ભેગા થઈને મામલતદાર કચેરી અન્ય સ્થળે ન ખસેડવા વિરોધ દર્શાવ્યો હતો અને પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ સ્વયંભૂ બંધને સમર્થન કરવા બદલ તમામ જનતા અને વેપારીઓનો આભાર માન્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે જો મામલતદાર કચેરી અન્ય સ્થળે ખસેડવામાં આવશે તો ભારે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. કચેરી જ્યારે સ્થળાંતર કરી અને અન્ય વાત્રક જગ્યાએ જ્યારે લઈ જવામાં આવે છે તો આ બાબતે બાયડ તાલુકા શહેરની તમામ નાગરિકો, પ્રજાજનો, આમ જનતા, મધ્યમ વર્ગીય પબ્લિકને ખૂબ ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. અને સામાન્ય એવા અહીંયા નજીકની અંદર જો મામલતદાર કચેરી ઉપસ્થિત હોય તો ટૂંકા સમયની અંદર એમના તમામ નાના મોટા ખેડૂતોને પ્રશ્નો પણ હલ થઈ શકે. એટલા માટે આજે બાયડની આજે આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. તે બદલ આજે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા હું એક જનતાનો અવાજરૂપ બની અને આજે જાહેર રસ્તા ઉપર જનતાની સાથે પાર્ટી તરફ. બાયડનો પ્રથમ કિસ્સો છે કે તમામ રાજકીય પાર્ટીઓ એકત્ર થઈ અને જન સમર્થન આપી રહી છે. બધા જ એકત્ર થઈ અને બાયડના જનહિતની વાત કરી રહ્યા છે. સતત બાયડના વિકાસ માટે આ વાત થાય, પરંતુ સામાન્ય પબ્લિક બાયડ ચોકડી ફરીથી ઉતરીને જો એ પબ્લિક વાત્રક રોડ પર જશે તો એના ખીચાની અંદરથી બીજા 100 રૂપિયા ઓછા થશે. સરકાર એના નિર્ણયો લઈને એમના મરતિયાઓના નિર્ણયો લઈને એમના મરતીઓના હિતમાં કામ કરતી હોય તો આ વસ્તુ તદ્દન ખોટી છે. કેવી રીતે એવું કહી શકાય કે આ મળતિયાઓને લાભ કરાવવાનો વાત છે? કારણ કે એક તરફ કહેવામાં આવી રહ્યું છે કે આ સ્વયંભૂ બંધ છે તો એક કોંગ્રેસ ભાજપનું અહીંયા શું રાજકારણ હોય છે? આમાં દેખીતું જ છે તો જાય એમના મળતિયાઓના જે કંઈ આજુબાજુના લોકેશન હોય એ લોકેશનનો ડિમાન્ડ વધે, પછી સામાન્ય પબ્લિકને અહીંથી ઉતરીને ત્યાં 50 રૂપિયા ભાડું એક્સ્ટ્રા આપવું પડે. એટલે આ સરકારનો નિર્ણય તદ્દન ખોટો છે. આ ભારતીય જનતા પાર્ટીનું કામ તદ્દન ખોટું છે. જે પ્રમાણે અને બાયડની અંદર મામલતદાર કચેરી વાત્રક ખાતે ખસેડવાની જે હિલચાલ થઈ રહી છે એની વિરુદ્ધમાં બાયડના પ્રબુદ્ધ નાગરિકો, વેપારીજનો અને સૌ યુવાન મિત્રો મળીને સ્વયંભૂ બંધનું એલાન આપ્યું છે, જેને આજે બાયડે સંપૂર્ણ સમર્થન આપ્યું છે. અને બાયડની મામલતદાર કચેરી વાત્રક ખાતે ખસેડવાથી બાયડની પ્રજાને 5 કિલોમીટરનો ધક્કો ખાવો પડશે. એમાં કોનું હિત સમાયેલું છે? તાલુકાની તમામ પ્રજા આજે બાયડની માર્કેટની અંદર આવે છે, બાયડની મામલતદાર કચેરીની અંદર આવે છે. બાયડ માર્કેટ પૂરું કરવામાં કોનો રસ છે? જે હિત શત્રુઓ બાયડના વિરોધી છે તેને અમે આગામી સમયમાં ખુલ્લા પાડીશું. ભયંકર રીતે આંદોલન થશે. જ્યાં સુધી અમારી માગણી પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી ભયંકર રીતે આંદોલન થશે. આગામી 15 દિવસ, મહિનો, 2 મહિના, 6 મહિના લડવાનું થશે તો અમે લડીશું. પરંતુ બાયડની મામલતદાર કચેરી બાયડમાં જવી જોઈએ. બાયડનો હક છે, એ બાયડને મળવો જ જોઈએ. ચલો બીજા એક વ્યક્તિ. બાયડથી વાત્રક ખસેડવાની પેરવી થઈ રહી છે. મામલતદાર કચેરી ખાલી એક કચેરી નથી પણ સમગ્ર બાયડ તાલુકાની જનતાનું હાર્દ કહેવાય. નાના મોટા દરેક કામ માટે બાયડના નાગરિકો, વરિષ્ઠો, ગરીબો, વિદ્યાર્થીઓ, ખેડૂતો દરેકને અહીંયા આવવાનું થાય છે. અને અહીંયા અલગ અલગ કચેરીઓ જે નજીકમાં છે તેમ છતાં પણ આવો મનસ્વી નિર્ણય કોના માટે લેવામાં આવ્યો? કોના લાભાર્થે આ અહીંયાથી ત્યાં કચેરી ખસેડવામાં આવી છે? અગાઉ અહીંયાના સ્થાનિક આગેવાનો દ્વારા છેક મુખ્યમંત્રી સુધીની આની રજૂઆતો કરવામાં આવી હતી અને ત્યાંથી તત્કાલીન કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખને સૂચના કરવામાં આવી હતી અને તેઓ અહીંયા જગ્યાઓ જોવા માટે આવ્યા હતા. એમને બાયડ નગરની અંદરની જ 2-3 જગ્યાઓ બતાવવામાં આવી હતી કે જે આપણે મામલતદાર કચેરી માટે પૂરતી હતી. તેમ છતાં એમને આવો મનસ્વી નિર્ણય કેમ લેવો પડ્યો? એમને એવો શું રિપોર્ટ આપ્યો કે મામલતદાર કચેરીને બાયડ નગરમાંથી ખસેડીને બાયડની અસ્મિતાનો વિનાશ કરવાનું વિચારવામાં આવ્યું છે. આ બાયડની જનતા સમગ્ર તાલુકા 20-25 કિલોમીટરથી અહીંયા બાયડમાં આવશે અને પછી અહીંયાથી 5 કિલોમીટર દૂર જવાનું
અને એ 5 કિલોમીટર જ્યાં છે ત્યાંથી 2 કિલોમીટર આગળ જઈએ એટલે આખો તાલુકો જ બદલાઈ જાય છે, ધનસુરા તાલુકો આવી જાય. એટલે આ બાજુ આખું પશ્ચિમ ઉત્તર પૂર્વ બધામાંથી પબ્લિકને દોડીને ત્યાં જવાનું, તો એનો અંત શું પબ્લિક માટે વિચારવામાં જ નહીં આવ્યું હોય? આ પબ્લિક માટે વ્યવસ્થા શું કરવામાં આવશે? કાલે આજે અમે સ્વયંભૂ માટે બધાને આહવાન કર્યું હતું અને ખરેખર અમને ખુદને પણ અચરજ લાગ્યો કે એટલો સુંદર અમને પ્રતિસાદ મળ્યો છે કે સ્વયંભૂ લોકોએ જાતે જ ઇવન નાની લારી સુદ્ધા પણ ખુલ્લી નથી. એના ઉપરથી જ દેખાઈ આવે છે કે પ્રજાને શું જોઈએ છે, પ્રજાનું કેટલું સમર્થન છે. આવનારા સમયમાં પણ અમે જ્યાં સુધી આ બાયડની જનતાની માગણા પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી વિવિધ કાર્યક્રમો કરી અને છેલ્લે આ માગણી અમારી સંતોષવી જ પડશે અને નહીં સંતોષાય ત્યાં સુધી અમે જન આંદોલન કરતા રહીશું. એવું પ્રસ્થાપિત થાય છે, કારણ કે આ બંધ કરાવવા માટે નહીં કોઈ પક્ષકીય પાર્ટીઓ નીકળી, નથી કોઈ સંસ્થાકીય પાર્ટીઓ નીકળી, પણ સ્વયંભૂ પબ્લિકે આ બંધનું એલાન આપ્યું હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પરંતુ વડીલ, જે પ્રમાણે આ મામલતદાર ઓફિસ હટાવવાની વાત થઈ ને, તો એવા પણ સમાચાર મળી રહ્યા કે નવી મામલતદાર ઓફિસ માટે સફાઈનું કામ વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા, તો ત્યાં સુધી બહારના લોકો ખબર ના પડે. આ બાબતે મામલતદાર કચેરી હટાવવા બાબતે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોએ, અમારા સંસદ સભ્યશ્રીએ તેમજ અન્ય આગેવાનો, ભાજપના સંગઠિત આગેવાનો, સંગઠનના આગેવાનો તમામે સરકારને ધ્યાન દોર્યું છે. સરકારશ્રીને અમે લેખિત પણ આપેલું છે. સરકાર આ બાબતે વિચારી રહી છે અને એ સરકારનો એક અભિગમ છે કે દરેક સંસ્થાઓ, દરેક ઓફિસો એક જ જગ્યાએ રહે એ મુજબ પણ સીએમ સાહેબને પણ અમે રજૂઆત કરી હતી અને સીએમ સાહેબ આ બાબતે પોઝિટિવ અમને જવાબ આપ્યો હતો. જે પ્રમાણે આપણે વાત રિપોર્ટર દિનેશ પટેલ, ઉત્તર ગુજરાત.